તો ગઈ સવારના વાગ્યા છે 100 વાગે 100 પોણા 7 વાગ્યા અને તો ધંધારું છે. ગુડ મોર્નિંગ. પછી ઉઠા કે ના ઉઠા છોકરા નાસ્તો તૈયાર કર્યો. ખાવા હી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ જો બહાર તો ઠાર પડે છે, દેખાય ઠાર ધુમ્મસ ધુમ્મસ. મમ્મી તો ઉઠી પણ પપ્પાને હજી ઊંઘેલા જ છે. એક ગ્લાસ ગરમ પાણી કરજે, માં પીવું. ચલો ગાઈસ તમે વર્કઆઉટ કરવા આવી જશો ધાબા પર તો શું ધુમ્મસ ધુમ્મસ થઈ જશે. અને ગાઈસ છોકરાને વાને આવી જાય. ટાટા. તો કઈ જેન્સી કે ચાઈ સિવા જેવા બાલ કાપે. કોણ સિવાય મને ખબર નહીં. કાર્ટૂન કરે. ગુડ્ડુ ટાટા. ચલો કઈ આપણે વર્કઆઉટ કરો ને કજવાળું થઈ જાય ને ખબર નહીં પડતી. તો કઈ વીયું કૂતરું કેરી સેટર પકડી તો કેરી નહીં. ના તો પાડું શી કર રમવા ના જવા દે. મારા તરફથી એક માર જોજે. પૂરા નખ ની વગાડે ને જોઈ લેજે. પગ નહીં હાથ પકડ્યો તો કૂતરાએ. બે હાથ તો પગ બે હાબુ તોડી દે અને જવા ના દેતી. હવે તો ગાઈસ અમે તો ગીઝર લાયા નહીં, આ રીતે ગરમ પાણી મૂકીએ છીએ. ચલો ગાઈસ 8:30 વાગ્યા. હવે નીચે જઈએ. એ સીધો રહો નીચે ચાલ. હેરકથી આપણે એકમ બોર ખા જાવ. આપણે તો શેર ઉપર મમ્મીની સાલ લીધી હતી, આપણે બોર ખાતા આવશું. તો ગાઈસ મમ્મીને હેડે વનનાર જે આપણે ડુંગર બાજુ જમીન છે ને કણ જઈશું પપ્પાને. એ અમે જ જઈએ છીએ પણ મમ્મીને પોકું પછી અમે છીએ. તે તો ગાઈસ બહુ બધી બોરડીઓ છે, તે આપણે બોરે ખાતા આવશું અને ખેતરમાં જતા જઈએ. ચલો ગાઈસ થોડો નાસ્તો કરી લેતા. ચલો ગાઈસ તો આપણે જવાનું છે બોખરા ઉપર. ખાડા તૈયાર થઈ જાઓ. તો ગાઈસ બોર લેવાનો છે, બોર લેવા જવાનું છે. એક ઠેલી લઈ જવી પડશે. એ ફેફ નહીં આવે છે. ચલો ગેસ તો આપણે જઈએ છીએ બોર ખાવા. પૂનમ મને મોજા છે એટલે ફટાફટ બોર ખાવા જાવ. હવે તો ડુંગર ઉપર ગાડી બંધ કરી થઈ જાય. વ્યૂ હારે આવે છે તો વ્યૂ માટે નાસ્તો ભર્યો છે. આ પૂનમ પાણી ભરતી આવે છે. જલ્દી પાણી ભરી લાવજે. ફાઇનલ આપવું. ચલો ગાઈસ તો આપણે જઈએ છીએ મમ્મીને જો વહેલા વંદના ઇતના આપણે જઈએ છીએ. પૂનમ લઈ આવવાનો અને લેવા તો નહીં મને બોલાવ હું આવું છું. કયો બોલો છો? હા બપોરે જઈએ આજ. હા ચલો ગાઈસ તો આપણે જઈએ છીએ વંદના. નથી લાવવાની ભૂલથી આવી ગઈ તો ગાઈસ આપણું ટ્રેક્ટર હોય પણ ફસવાની તો બસ. ચલો ગાઈસ તો આપણે આવી જઈએ છીએ આપણે નવા ખેતરમાં. એરંડા વાયા છે. જો પૂનમ ને હોય લાકડો જો ગોળો થઈ જાય કે જોઈ આવ ખેતરમાં પેલો ઝારો છે થઈ ગયો. કટાવો આજે થોડ કટાવો યા બોલાઈ ખેતરમાં આવ્યા છીએ. એરંડા ઉતારવાનું ચાલુ છે. તો આ પછી એરંડા ઉતારે આટલા 2.5 વીઘા પેલું હમ પોખા દેખાય ને હમે પોખા દેખાય એ પણ 2.5 વીઘા પણ એમાં એવું છે કે અમારે રસ્તો નહીં. પહેલી વાર આવ્યો ખેતર પહેલી એક જ જોયું. જોઈ 2 સીઝનીઓ અત્યારે આવ્યો કે આવી છે મોર આવ્યો. હા મમ્મી પહેલી વખત આવી. પહેલી વખત આવી. રાકાએ હજી કૂવો નહીં જોયો, મમ્મીએ નહીં જોયો તો કૂવો બતાવીએ. ચલો પેલા કે વડલો ના કપાય પણ ઉપર પેલું એ તો કરાય કે હોરાય તો ખરો કે દેવ ના પાડે છે કોક. મોર આવે છે અને 2 સીઝન વાળો આવો. ચલો ગાઈસ તો આપણે જઈએ છીએ બોર ખાવા માટે. પપ્પા આવું બોર ખાવા? ના એ છોકરો ચો પોખરામ લઈ જાઉં. એ જનાવર હશે એ વાત ઝરખમ બરખો હોય ચો અમે દોડીએ પણ પેલો રે દેખાય વાઘ તો કઈ મમ્મી ચાલ લે છે ભાઈ. એટલું થાય એવું હતું તે એટલે ના આવજો પાછા મને બેહાડી જોતી ગાડીમાં. સારું તો ગાઈસ અમારી એક ખેતર એવું છે ખાલી 500 રૂપિયા દાદાએ વેચેલું છે. પણ પેલા ડોહા જુબાનના પક્કા હતા. હવે તારા ફરકી જઈ. અત્યારે તો હા ને પૈસા લેવાય તો ફરકી જઈ. પેલી વખત જ આવી મમ્મી આ ખેતરમાં તો. બોર કીધો કેટલા ટાઈમ થી આવું હતું અવાજ નતો કે જઈ આવી બોર ખા. તો ગાઈસ આપણે આવી જશે આપણા ખેતરમાં.
એવું નહીં કે 2.5 વીઘાનો રસ્તો નહીં. અમારે છે ને આખા કુટુંબનો બધાને થઈને બધી થઈને ગાય 20 વીઘા જેટલી જમીન છે. એટલે અમારા કુટુંબ વાળો છે ને એ બધાના હેતર પેલો રાયડો દેખાય એથી તો શેઠ પેલા બાવળિયા દેખાય ખૂણા. આ રીતે આપણે હેતર 2.5 વીઘા કહેતો હતો ને ત્યાં આ ઘઉં દેખાય. એક પટ્ટો, બીજો પટ્ટો ને ત્રીજો પટ્ટો. તો ગાઈસ ઘેર કોઈ સહ નહીં, ઘેર બધો જશો વંદાણ અમારો ખેતરમાં બોખરાવાળા. અને આટલું શું આટલું છે એટલું બધું એના આટલું બધું તેલ ના હોય. મગજ છે એક જ જાનવરોનો અવાજ આવતો હશે રાત્રે. એ નીચે રહી છે ને કાકા કહેતા હતા આપણે જવાનું છે પાછળ પહાડ દેખાય એની ઉપર જવાનું છે. આ ગાઈસ સસલાની પોટી હા તો ધ્યાન રાખવી પડશે કારણ કે હું તો ગાઈસ બૂટ પહેરીને આવ્યો છું. ચૂપચાપ જઈએ એટલે કોઈક જાનવર દેખવા મળે ને તો તમે બતાવીએ. તો ગાઈસ લોકેશન 1 નંબર છે બાકી. હા જો હોય જનાવરના અલગ અલગ પક્ષ છે બધા. રણજીતે આવવાનો તો પણ આવ્યો નહીં. કોઈ વિડીયો એડિટ નહોતું થયું. અહીં કીધું રાકેશ ને બંને જઈ આવીએ. ત્યાં 3-4 બોર દેખાય છે. 4 બોર મળ્યો. હવે ગાઈસ આટલા સુધી આવ્યા છે તો બોટ તો લેવો જ પડશે. હજી ટોચ ઉપર જવાનું છે તો કંઈ મું નથી કે કોક સવાય અહીં રહ્યો નીલગાય. ગાઈસ એક બોયડીનો અવશેષ મળ્યો છે. તારી બોયડી પણ બોર 800 દેખાય છે. તું વ્યાન મોં લાવ સિંહ બોર ગાય જોયા. હા એ પોખરા પર ચોખ્ખું દેખાય બધું. તો ગાઈસ બોર તો બહુ વ્યાન્યા. હવે જઈએ છીએ ઘર તરફ પ્રયાસ કરીએ છીએ. હવે જઈએ ફટાફટ ને ઘરે આવું પાછી પપ્પા. ટીકા આટલો બોર વ્યાન્યા મારા આટલો મેં તો નહીં વ્યાને બધા. તો અડધી થોડી નહીં લે કચરિયું છે અંદર. આવી જાઓ ને હાથી. આજ તો શનિવાર નહીં. શું કર્યું તને આવડે તો ઘડિયા રોતી હતી કે મને ટીચરે પાકા કરવાનું કીધું, મને નહીં આવડતા. તો કરતી હોય તો પાકા ચેમ નહીં કરતી તું? પણ ટીચર તો શીખવાડતા મને ચોથી આવડતા હોય. હું ચો ભણું છું તાર બે જવાનું. મને કે મારે ઇંગ્લિશમાં શીખવાની, મને શીખવાડી. હું કહું ગુજરાતી નહીં આવડતા તો ઇંગ્લિશ શીખવાડું. બની ગયું ખાવાનું? ખાવું જ છે મારો. તો ગાઈસ ગરમા ગરમ ખાવાનું છે આજે. ચલો ગાઈસ તો આપણે આવી જશે થાળ જોડે. ના મુકાય ઉપર. પપ્પા બાઇક લઈને જઈશે ગાઈસ સાર લઈને અને અમે જઈએ છીએ થાળ લઈને. ઘર નજીક આવી ગયું. તમે હોય તો બધો સાર લઈને જઈશ. અલે આ વાનું છે થાર ચલાવવા આલી છે કને આલી છે વન થાર ચગન અલે આ હું લઈને આવ્યો બોર. ના તો બોર નહીં. કોણ છે મમ્મી ને? એલા કરણજીની એકાદશી છે ને તે અનાથ આશ્રમમાં જમણવાર રાખ્યો છે. કરણજી નોમનું ત્યાં સરટવ સવારે 10-11 વાગે ને તો આપણે આજ હજુ જતા રહીએ બધા. પમદાળ પાછું ત્યાં જવાનું છે 1 તારીખે. એ બજાર એના ઘર અલે એ કચારી તો હું કરવા ઘાટ લઈને રખડે છું. મોટો બેન તો ગાઈસ કાજલ નહીં જવાનું છે કાલે. પણ ઘડી જતો આખું બાકી તું અને એવું નાખી બે અંદર અત્યારે રાખો ના હાલવાના રજા મિત્ર લાકડું પડી ગયો તો ને પેલું ગોકરામાં લાકડું કાઢી પેલું નથી દોડી દેખ બોર ચેલો વેન લાવ્યો કાજલ માટે લેતા જાઉં. ચાલુ કરી ગયો તો હાલ હાલ તાણ ગોકરામાં કાઢી કરતો તો ને પછી રોવા મળે લીધું તે અમે જોઈને આ મુંડા મોકલ્યો કરવા મળ્યું જો જોઈ લ્યો પોખમાં પાણી આવી ગયો. આ કુંકો તાકી હતો વાટો કેવું પકડતો નહીં. જો મારા અડધો ડબ્બો ને તારા અડધું ટોકન છે. લે ભીખું કરી દે એટલે કાજલ નહીં લેતા જઈએ. આ જોનવાનું બનવા બધું હતું. જોવાનો રો તો તમે ઈગળ તો ભાગ આયા હતા એવું કરો સોંત ના રો. જમણવાર ચાલુ છે. મેં ડીસો નહીં લે હા ડીસ લાવજે પૂનમ ને કે આ તો બધા ભૂખ્યા થયા છે ખૂબ. ચલો ગાઈસ તો ખાઈ લે આજ તો આ રહી છે. અને આ મારા હેનું આવું થયું અલે
તો ગાઈસ ખાવાનું તો મસ્ત ખાઈ લીધું. આ તો પ્લાન શું બધા અલગ અલગ. દાદા કના ઓ ના એટલે નથી મિતાંશના દાદા છું. વિયુના જીએન તો એ કોણ? દાદી વિયુનો દાદી દાદા આ તો મિતાસના દાદા હવે જો મોબાઈલ તોડી નાખે આઈફોન છે મોગા મોગા છે. ઓહો યુટ્યુબ છે. તો એ ટીકો તો અહીંયા આરોમ કરશે ફૂલ. અને અહીંયા તૈયારીઓ થઈશું. બેગો ભરીશું ઠેલા બેલા. શું કરવાનું જવાનું સંજો તો જવાનું કે જ છે. લગનમાં એ જવું છે તો વ્યૂ નો લઈ જવી છે. ના નહીં લઈ જજો કોણ બોલી હવે જે બાપા જોડે નહીં છે ને. તો ગાઈઝ આપણે પથ્થરો લાવ્યા હતા ને પપ્પા ધાર કાઢવા માટે લાવ્યા છે. તો ગાઈઝ ગુડ્ડો થઈ જાય તૈયાર, પાર્વતી તૈયાર, પૂનમ તૈયાર, સંજો તૈયાર, ટીકલો એકલો નહીં તૈયાર. ટીકલો રીહવાનો સંજ્યા તું શું કીધું તું? હા શી ખબર રીહવાણા છું. હા પમદાર જવાનું પણ એ રીહવાનો પપ્પા ટીકલો. સંજય એમ કીધું કે ચો તન માર ખોળામ બી હારું. સંજય એમ કીધું તન માર ખોળામ બી હારું. તાનનો રીહવાનો કે મારે નહીં આપવું. તારે ક્યાં આગળ બેહવાનું છે, પાછળ થોડું બેહવાનું. ring kia to papa na hoặc là cái ring kia to hoặc là mà na phà nhưng tôi muốn hiểu thì મારે તો એડમિશન માં તો હું તો ગમે તેમ પપ્પાને જેમ vậy rồi gì ring kia to હું કહેતો તો એવું તો કહેતો હતો પણ તને કહેતો હતો? તને કહેતો હતો? મને કહેતો તો એવું ગોલ્ડન આવી જશે કારણ કે અંદર ગોલ્ડન હા એ તો એમ કહેતો હતો કે આપણે આટલો જે 1 2 3 અને વર્તન કરતી અહીં આવશું અને પાછો પેલો મોટો આવો. આજે ત્યાંથી ના આવે તો વધો નહીં, એ તો વચ્ચી જાય. હા એમ કહું. કા મારા પેન નો કલર જાય છે કાળાનો? હા કાળા પેન્ટ પેલા હું ત્યાં પેન્ટ ધોઈને ઉકળી જઈને પાછું બીજો ધોયો હતો. તો બીજા કોક નો જતો હશે, મારા પેન નો નહીં જતો હોય. મોનો કલર જ છે નહીં ક્યાંથી જાય. હજુ સેટર લેવા. હા મમ્મી મમ્મી રજા લઈ ગઈ સેટર શેટર પડે હું ઘણો એ નહીં ચો ઉનાળો નહીં. આ શિયાળો છે પણ ઉનાળા જેવું છે હા તાણ એ તો કઉ છું હું, ઉનાળા જેવું જ છે. પણ શેટરની જરૂર નહીં પડે. સેટરની જરૂર નહીં પડે. હા પડે જ છે સેટર ઘણો બધો. ઘણો બધો પડે પણ ઓયો ગમતો નહીં લેવો. હા ગમતો નહીં. ના ગમતો તો મારો હાલ દે. મારું લઈ લે સંજય, ના ગમતું હોય તો. હા મારું લઈ લે. મારે નવું લેવું છે. ના તારા નહીં મારા ચાલો મળે નહીં એટલે તો લે ચાલે પણ છે મારે જો હું તારે લીધું તું કેમ તારી બેને લીધો તો તો ફોન કર્યો કે નહીં પેલો? હવે મુખો મારે તો દત પાડી નાખે તારા મમ્મી ભલે બોલતી હોય. જઈ લીધો આપણું. લીધો બે મારા હું લીધું ને એના 1 વર્ષ પહેલા લીધું હતું. હા પણ એને આ વર્ષે પહેર્યું જ નહીં, પેલા વર્ષે નહીં પહેર્યું. પહેર્યું નહીં અને પેલા વર્ષે ગિફ્ટ આવી હતી. તો એ ગિફ્ટ પહેર અને આ હમણાં લાવ્યો છે 2500 નું સેટર. આ તો આજે માઇનસ કરી દે 2500. આ લાયો છે હવે અમે આ શેટર પર શું કરવાનું 2500 માઇનસ કરી દે. હા તો માઇનસ કરી દે. એમાં તો હું પેલા નાખી ના કરતો માઇનસ થઈ ગયું તો દીકલાને લઈ જતા છે. સારું ટીકલાન આ વસ્તુ નતા છે ઠંડી ટીકલાન નહીં, ટીકલાન લઈ આલો ગરીબ લાય તાકો પડવો ગરીબ ને લઈ આલો. હા હા શિલ્પાના ટીકાન બે ગરીબોને લઈ આલો. શિલ્પા ને ચાલે એવું હા ચાલે એવો છે લે બેડા તો ચાલે એવો અમાર પર શિલ્પા લાગે એકવાર પછી લાંબા તારે અડજે તૈયાર જવું હોય તો તારે ના આવે પોરમ તારે હું આવે તો અમુક 5 વર્ષ પછી આવશે. શિલ્પાન પોડાવો શિલ્પાન તો લઈ આલું છે નહીં લાય નતો. લાય નહીં પણ પડે ચલા વાગ્યા શું? આ તો મારે ઘડિયાળમાં જોવું પડશે. આ જો ઘડીએ બે આ મોમ કરી રહી નાક ભાગી જશે. 100 વાગ્યા 100. ઠેલો લાવવો પડે ચલો હા ને આયરાન મય હા આ મોત ઠેલા કના બધા કયા જો પેલા મળ્યા પાછળ જૂના ઠેલા બતાવો મને એ તો ઠેલા જ કહેવાય. 5 વર્ષ 10 વર્ષ ને મી ચાલો કે તાણું. ચલો દોસ્તો આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે યુવા તૈયાર છે તૈયાર. અને ગાઈઝ આટલો સામાન લઈ જવાનો છે, ખાલી 3 દિવસ રહેવાનું છે એટલા માટે. હા તું એકા રાખ દાદા ચોરે. ભાભી તૈયાર થઈ જાઓ. મિત્ય તૈયાર થયો કે નહીં થયો મિત્યા? તૈયાર થઈ ગયો અલ્યા ડેકલી હા ચલો ઠેલો બહાર જો ઠેલો ચલો છે આ મમ્મી ઠેલો જો મારો ઠેલો ઈ નહીં મારે 3 ઠેલ્યો થઈ, તારે 3 ઠેલ્યો થઈ. જોજે અને ચાલો મને રવાનું હોય હા જમીન દે ખુલતી પેલું
પૂનમ તૈયાર થઈ જાય હઉ. કાળો કુર્તો આલે ફેર પણ ધોવામાં હોય તો અને ચો ધોવો. લઈ લો લો હું કાલે ધોઈ નાખવાનો પમદાડું થી આવે આ રંગ ગયા કરી નાખો. નહીં હું પણ તૈયાર થઈ ગયો મોટા તૈયાર થયો હું તો તૈયાર જ છું તો હેડો અરે રંજો વકીલાત કરવા હેડે છે મારી ડિગ્રી લઈને વકીલાત કરે ખો ફરજી લીધી આબુ તારા આબુ તો ગાઈસ ચલો સામાન મૂકી દઈએ તો ગાઈસ અમે જઈએ છીએ ગાંધીનગર તો બધો સામાન પેક થાય છે હરખો ગોઠવજો હેડો જલ્દી બેહો અંધારું થયું છે લગન પતિએ જાહન ભાઈ પૂનમ કે આ બંગડી તમારે પહેરવાની ના તા આયો ના આઈ જાય બે. લાવ તાંગ દીધો જો આઈ. મમ્મી કે જોજે બોલી પહેરી જો કે સંજ્યા જમણવાર પતવા આવ્યો છે રાકેશભાઈ હેડો ટા 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 પીલું બીલું કર્યું ના કર્યું મમ્મી અમારી ઈવન ધ્યાન રાખજો અમે જઈએ છીએ વિચાર ના કરતા જીવન તો હમણાં ખીચડી મેલી થોડી પેડી કરી નાખીએ ખીચડી હા ના દૂધ ના મૂકતી રિયોન સાસ નહીં મેકવું અમે તો ખાવું હાલ તાઈ ખાજો એના આવડે સાચી તારી ભાજી તામે अब यो भी है सब यो यो ना लेता દાદા ये तो જોડે આવી ये तो दादा ની પ્યારી છે એટલે દાદા જોડી રહેશે ચાલશે નહીં હા હું તો ઠાર ગાડી હું વજન ચલો થાય મારે બધું ઉપાડવાનું તારો રોજ હાથની જાજી પાછો હા જા દો જય માતાજી તો ગાઈસ ખેરાલુ આવ્યા છીએ તેઓ ખેરાલુ લગન છે લગ્ન જવાનું છે તે હાજી 10 મિનિટ હાજી ચાલી અને પછી થી જવાનું છે ગાઈસ વિસનગર વિસનગર આ રોંગ સાઈડ છે માઉસ ત્યાં પણ હાજરી આલી તરત ગાંધીનગર તો ગાઈસ અહીંયા આપણો આવ્યા છે અહીંયા ખેરાલુમાં ચલો ગાઈસ તો આપણે આવી ગયા છે ખેરાલુ લગ્નમાં તો ગાઈસ અહીંયા લગન છે ત્યાં બધો આવે છે આખું ફેમિલી તો ગાઈસ અહીંયા લગન છે કોંગ્રેચ્યુલેશન ના ના વાંધો નહીં જગ્યા નહીં જવું પડે ભાઈ બધાને નમ્ર વિનંતી કે નીચે બેસી જાઓ બધા આપણે જેવી રીતના બેઠા હતા એવી રીતના નીચે બેસી જાઓ બધા તો ગાઈસ અહીંયા લગનમાં આવ્યા છે તો થોડું ઠીક છે પછી આપણે જઈએ થોડી વાર તો ગાઈસ આજે હલ્દી રસમ છે હા હલ્દી રસમ તો ગાઈસ અહીંયા ઘેર આવીને બેઠા છીએ બસ ચા બાપીને તરત નીકળીએ તો ગાઈસ બધા ફોટા પડવાના છે ને તો ગાઈસ થોડું ટ્રાફિક થઈ ગયું છે અહીંયા પણ આપણે બસ થોડી વાર રહી તો ગાઈસ અમે ચા બાપીને પછી નીકળીએ આ રાજે તો ગાઈસ અહીંયા લગ્નમાં આવ્યા હતા અમે નીકળીએ છીએ તો ગાઈસ વિસનગર આવી ગયા છીએ તો ગાઈસ પાર્ટી પ્લોટે આવી ગયા પગ ભાગી ગયો મને એવું થાય લાવ તારે બે હવે પગ ભાગી જઈશ અલ્યા મીટલા તો ગાઈસ અહીંયા આવ્યા છીએ આપણો પાર્ટી પ્લોટમાં તો ગાઈસ અહીંયા આવીને બેઠા છીએ આપણો પેલો મેં પેલી બાદ બી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેલકમ થેન્ક યુ ફેમિલી એ કુડિયા હા હા થેન્ક યુ તો ગાઈસ ચલો આપણે જમી લઈએ જમી લેજો હરખું ટોમેટો સૂપ તો ગાઈસ આ રહે તો જય માતાજી હા લો બાપ શર્મિલો ખાતો છે એમને હા હા થેન્ક યુ જય માતાજી તમારો બ્લોગ નથી જોયો અમે લોકો તમારો બ્લોગ જય માતાજી मस्त लागे तो पार्टी पार्टी इन लोगों को कैसा पता चला पार्टी चला जमी लिया फटाफट तो गाइस जेंसी गुड्डू ना मैं तो जम्मे से
પેલો એક કોળિયું ભરું છું ને ફોટા પડાવવા આવે, એક કોળિયું ભરું છું ને ફોટા પડાવવા આવે. તો કઈ ખાવાનું સેટ થતું નહીં અમને. તમે આવો તમે તો અહીંયા આ મોટા તો હા મજામાં. થઈ ગયું હું ટેબલ કોઈને કહું છું લાવવાનું એ તો ચલો થોડું બેસો બેસો વાંધો નહીં. તો કઈ આપણે અહીંયા જમવાનું ચાલુ છે, ફટાફટ જમી લઈએ. અમે તો પેલા શું કે ટી-શર્ટ જમી લીધા, પણ પેલા બ્રાઉની ને બધું ખાઈ લીધું. હવે પાર્વતી તો કોઈ ખાવાનો મેળ પડ્યો નહીં એટલો બધો. તો કઈ જમવાનું તો જમી લીધું. હવે આપણે ત્યાં બેસીએ. રાકાન ઓન ડાન્સ આવડો ડાન્સ કરવાનો છે ઉપર. હા જાદુ. એવી કઈ વસ્તુ છે કે જે દરેકે દરેક લેડીઝ ની પાસે હોય છે પણ એનો ઉપયોગ નથી કરતી? મગજ. બહુ જ સાચો આન્સર આપ્યો છે. મગજ બધા જ લેડીઝ ની પાસે હોય પણ કોઈ દિવસ વાપરે નહીં. હા મેં ક્યાં કીધું એવું લેડીઝ જ આગળ આવે. આગળ બેહાડી. કોલીફ્લાવર, મરચા, કેબેજ, ફુલાવર, બ્રોકોલી. આ દાદી બોલાવું પાછળ. ઘરે લઈ જા મને ખબર કા મીટલો ઉડી ના જાય. જો ભલે હા આઈ જાય ઉપર. ઇનડાયરેક્ટલી આપણે પોતાની તારીફ કરી એમની કઈ ચલો તો ગાઈસ ચલો હો. હા સારું હો. તો ગાઈસ અહીંયા તો ચાલુ જ છે બધું લગ્નનું ને એવું બધું. 2 થી 3 લાઈન કોઈ પણ સોંગ ગાવાની છે. હમણાં એક ભાઈએ ગાઈ હતી. જવાનું છે શેઠ ગાંધીનગર જવાનું. જોજે રાખો રહી ગયો હું. હા તો ગાઈસ ચલો અમે આપણે જઈએ. મોડું થઈ ગયું છે. અહીં લગભગ 10 વાગી ગયા. 11:12 2 કલાક થશે કદાચ જતા હોય થી. લગ્નમાં બધી જગ્યાએ જઈને આવ્યા, બહુ મજા આવી. બધી જગ્યાએ ત્યાં મજા આવી, બહુ મજા આવી. હવે નીકળી જશે ઘરે કારણ કે અંધારું થયું છે. તો એ વહેલા નીકળવાનું હતું તો 2 કલાક તો થઈ જ જાય ના થઈ જાય. એટલે આ કાઢે આ અંધારું ભોગ કરી નાખે છે. ધીમની મહિને નંબર પ્લેટ ઢોકી નાખીશ તો તુવાડામાં. એટલે હા લગન ચાલુ હોય કે ડીજે સંજય ચાલી લીધે. હા તો એ ઠેકલાય તો બધું સામાન બધો પાને ઠેલા ત્યાં ગોઠવ્યા જોગો. અલે દાબી દેશો ગુડલું. કમ્પ્લીટ 11:20 થઈ આવતા. કોણ ગમન સાંથલ સી ખબર મને નહીં ખબર આપણને. તો ગાય જઈએ બાજુમાં પાછળ લગન ચાલો. આજ તો આજની તારીખમાં બહુ લગન છે નહીં? અહીંયા સંજય ટેકો 2 પંખો નાખ્યો છું. પેલી વાત ચાલુ છે ધમતો કાઢ ગરબા જવું નહીં સંજય કાવા.